સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 18માં રાજકીય ભૂકંપ. કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદીએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતા સાથી ઉમેદવારોમાં ભારે રોષ. કોંગ્રેસ ઉમેદવાર પ્રકૃતિ રાઠોડની માતાએ જાહેરમાં સંજય રામાનંદી પર પૈસા માટે વેચાઈ જવાનો અને એક મધ્યમ વર્ગની દીકરીની મહેનત પર પાણી ફેરવવાનો આરોપ લગાવ્યો. તો આજે આને મારી પોરીનું નહીં રાખ્યું. આજે મારા પોરાને ને મારી પોરીને રોડાવી એટલે કેવા હું માંગે. મેં આજે એની ઇજ્જત કેટલી કરેલી છે. તને ખબર છે નો ચૂંટણી વખતે મેં ઇજ્જત આજે એની રાખી. પણ આજે આને મારું નહીં રાખ્યું એને. મેં એના દેવ ડેલા કરીને મેં એની મરી ગઈ મેં એને. તો આજે મારી પોરી આજે એટલા પૈસાવાળા છે. મારી પોરી વગર પૈસાની છે. તો મારી પોરી પૈસા લઈને ખોસી જતો આજે માટા તમે વટ્ટા કાઢે આવતા કે નહીં. આવતા કે નહીં લડવા તમે લોકે. તો પછી બોલે મારી પોરી જો જીતે કે જો નહીં જીતે પણ મારી પોરી પૈસાની નીતિ નહીં બોલે. મારી પોરી ઇજ્જતની વાલી છે મારી પોરી. તો સંજય રામાનંદીએ પણ વિડીયો વાયરલ કરીને ફોર્મ પરત ખેંચવાના કારણો જણાવીને વેદના ઠાલવી. સંજય રામાનંદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના જ ઉમેદવારે તેમના વિરુદ્ધ અપક્ષમાં ઉમેદવારી કરી હતી. કોંગ્રેસના જ કાર્યકર્તાઓ તેમને હરાવવા માટે કામ કરી રહ્યા હતા, એટલે જ તેમણે પોતાની ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું. રામાનંદીએ આરોપ લગાવ્યો કે 2025ની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જ તેમને હરાવ્યા. અનેક વખત ફરિયાદ કર્યા છતાં મોવડી મંડળ તરફથી કોઈ પગલાં ન ભરાતા આખરે તેમણે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું. પાર્ટી મને કહે છે કે તમે અમારી સાથે ગદ્દારી કરી. 2 વાર મને હરાવવામાં આવ્યો, તો ત્રીજી વાર હું હારવાનું મને દેખાય છે કે આ લોકો મને હરાવશે. અમારી પણ કોઈ ઇજ્જત છે. હું પોતે ખેડૂત છું. અત્યારે હાલમાં મારા ખેતરમાં ઊભો છું. અમે મહેનત કરીને પૈસા ભેગા કરીએ છીએ. પાર્ટી પાસે 1 રૂપિયો બી લીધો નથી. આજ દિન સુધી કોઈ પાસે રૂપિયો લીધો નથી. અને તમે મને સાબિત કરાવો તો હું તમારો ગુલામ થઈ જાઉં. પાર્ટી અમને મેન્ડેટ આપી દે અને બલીના બકરાની જેમ માતાજીનો બકરો છે એમ છૂટા મૂકી દે. કેમ તમારે કહેવાતું નથી? માઇનોરિટીની અંદર મોટા મોટા મહાનુભાવો છે, કેમ એમને ખેંચાતું નથી? કહેવાતું નથી કે ફોર્મ ખેંચો તમે? શાના માટે તમે વિરોધમાં ફોર્મ ભરો છો? પાર્ટી કેમ એના પર પગલાં નથી લેતી? 5-5 વર્ષ માટે સસ્પેન્ડ કેમ નથી કરતી? બીજી બધી પાર્ટીઓ સસ્પેન્ડ કરે છે તાત્કાલિક જ, તમે કેમ નથી કરતા? એક પણ માણસને સસ્પેન્ડ નથી કર્યો. છેલ્લી ઘડીએ પણ મેં જવાબદાર વ્યક્તિઓને ગાંધીનગર બી ફોન કર્યા છે, મેસેજ બી કર્યા છે, મેસેજ બી જોયા છે મારા. એની પર કોઈ એક્શન લેવામાં આવી નથી.